પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લોકોને જય હિન્દ. લેક્ચરની શરૂઆત કરીએ છીએ. 18મો પ્રશ્ન આપણી સ્ક્રીન સામે. જો સૂર્ય ઉર્જા જોઈ લીધી હતી. 18મો પ્રશ્ન પવન ઉર્જા વિશે વાત કરીએ તો સાંભળો દીકરાઓ, આ પવન ઉર્જા છે ને એ ઉર્જાનું કેવું સંસાધન છે? મને એ કયો. પવન ઉર્જા છે એ ઉર્જાનું કેવું સંસાધન છે? પરંપરાગત કે બિન પરંપરાગત? તો તમે છે ને દીકરાઓ બધા હોશિયાર છો. તમે તરત મને એમ કહેશો સાહેબ આ પરંપરાગત નથી, આ છે બિન પરંપરાગત. તમે અમને બહુ સમજાવ્યું હતું બિન પરંપરાગત. સાહેબ આવું તમને શીખવાડ્યું હતું, બરાબર? પવન ઉર્જા છે કેવી છે? પુનઃપ્રાપ્ય કે પુનઃ અપ્રાપ્ય? તો કે ભાઈ પુનઃપ્રાપ્ય. આ ખૂટવાનું નથી. અને આ મર્યાદિત છે કે અમર્યાદિત? અમર્યાદિત. આ કોઈ દી નહીં ખૂટે. આ એવું સંસાધન છે. ફરીવાર કહું છું, પવન ઉર્જા એ કેવું સંસાધન છે? બિન પરંપરાગત, પુનઃપ્રાપ્ય અને અમર્યાદિત. એ ખૂટવાનું નથી કોઈ દી. પવન ઉર્જા એ ઉર્જાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. સૂર્ય પૃથ્વીની સપાટી પર ઉષ્મા ઉર્જા વરસાવે છે. વાતાવરણમાં રચાતા ભારે હલકા દબાણના કારણે શું ઉત્પન્ન થાય છે? પવનો. અને પવનના કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય, પવન ચક્કી મૂકીએ, પવન ચક્કી ફરે એટલે ટર્બાઇન ફરે, ટર્બાઇનમાંથી વીજળી ઉત્પન્ન થાય, વીજળી આપણે ઉપયોગ કરી શકીએ. ભારતમાં સમુદ્ર કિનારે ખુલ્લા પ્રદેશોની અંદર પવન ચક્કીઓ દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે. પવન ચક્કી દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે ભારતમાં. વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો 5મો દેશ છે. કેટલામો? 5મો. વિશ્વની અંદર ભારત 5મો દેશ છે. પહેલા નંબરે કોણ છે? ડેનમાર્ક. એને પવન ચક્કીઓનો દેશ કહેવાય. સૌથી વધારે વિશ્વમાં પવન ચક્કી ડેનમાર્કમાં છે. આ 3-4 જણાએ હાથ ઊંચા કર્યા એ મને શાયદ એમ કહેતા હશે સાહેબ આ તમે સવાલ ભણાવી દીધો છે. પણ ભલે ભણાવી દીધો, કાંઈ વાંધો નહીં, ફરીવાર ભણી લ્યો. જો દીકરાઓ અહીંયા વાંધો ઈ પડે છે, તમે મને સાચો પ્રશ્ન ન આપો, સાચો ક્રમ ન મને કહો, તો આ જાણે મારે રાખવાનું કે આપણે કયા પ્રશ્નો સુધી ભણ્યા હતા. અમે આખો દિવસ બધી ઓફલાઈન ની અંદર આ ચેપ્ટર હાલે છે, એપ્લિકેશનમાં આ હાલે છે. સવારની બેન્ચમાં, સાંજની બેન્ચમાં અને અત્યારે તમે ત્રીજી બેન્ચ ભણાવું છું. 3 બેન્ચની અંદર અલગ અલગ ક્વેશ્ચન છે. મને કેમ યાદ હોય? તમે સાચો ક્રમ આપો તો મને ખબર પડે. 21મો પ્રશ્ન. હવે કહો છો 21મો. ચાલો 21મો પ્રશ્ન. હવે એમ ન કહેતા, બરોબર? મને મારી રીતે ભણાવજો. ફરીવાર ભણાવતો હોય તો ભલે ભણાવતો હોય, ભણે રાખો. કારણ કે આ કઈ રમત તો થતી નથી. એક જ વખત પૂછું છું ત્યારે તમે મને સાચું કહી દેતા ભાઈ અહીંયા પોગ્યા છીએ. આ વસ્તુ ભણી ગયા હતા. બાયો ભૂતાપીય ઉર્જા એ ભણી ગયા હતા. હવે ક્યાં આવ્યા છીએ? તો ભરતી ઉર્જા વિશે. ચાલો અહીંથી. ભરતી ઉર્જા એટલે શું ભાઈ? તો કે ભાઈ દરિયાની અંદર ભરતી અને ઓટ આવે, બરોબર? ભરતી અને ઓટ, સુખ અને દુઃખ, તડકો અને છાંયડો, આ બધું કુદરતમાં ચાલતું જ રહેવાનું. સફળતા અને નિષ્ફળતા. એવી જ રીતે આ દરિયાની ભરતી આવે અને ભરતીના કારણે જે એમાંથી ઉર્જા મેળવવામાં આવે દરિયાના મોજામાંથી, એ ઉર્જાને ભરતી ઉર્જા કહેવાય. સાંભળજો, ભરતી ઉર્જા એ ઉર્જાનું કેવું સંસાધન છે? બિન પરંપરાગત છે. કેવું છે?
બિન પરંપરાગત સંસાધન છે. ભરતી ઉર્જા ઉર્જાનું બિન પરંપરાગત સંસાધન છે. આપણા બાપ દાદાઓ ભરતી ઉર્જામાંથી ઉર્જા મેળવતા નહોતા. શું કરવા નહોતા મેળવતા? ત્યારે જરૂર જ નહોતી, ત્યારે જરૂરિયાત હતી નહીં, કારણ કે વસ્તી ઓછી હતી. સમજાય છે? તો યાદ રાખજો. આગળ, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે ભાઈ ભરતી અને ઓટ શેના કારણે આવે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ભરતી અને ઓટ આવવાનું કારણ શું? તો તમારે લખવાનું સૂર્ય અને ચંદ્ર વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળના કારણે. સાંભળજો, હવે હું કોઈનો પ્રશ્નનો જવાબ નથી દેવાનો, ભણવામાં ધ્યાન આપો. ભરતી ઉર્જા એ ઉર્જાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. ભરતી અને ઓટ શેના કારણે આવે છે? પરીક્ષા ભરતી દરિયાની અંદર ભરતી અને ઓટ આવવાનું કારણ શું? તમને આવો પ્રશ્ન પૂછાય, વૈજ્ઞાનિક કારણ પૂછાય, ભરતી ઓટ આવવાનું કારણ શું છે? તો ભરતી ઓટ આવવાનું કારણ સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ. આ સૂર્ય અને ચંદ્ર વચ્ચેના ગુરુત્વાકર્ષણના બળના કારણે દરિયામાં ભરતી આવે છે, ઓટ આવે છે. ડન છે? આગળ, તેના લીધે દરિયાની પાણીની સપાટી ચડતી ઉતરતી હોય. અમાસ હોય ને, અમાસ ત્યારે મોટી ભરતી આવે. મોટું વાવાઝોડું હોય, તોફાન હોય દરિયાની અંદર, ત્યારે મોટી ભરતી આવે. અહીં મોટી ભરતીના કારણે બંધ વડે અવરોધી, નાના એવા બંધ વડે અવરોધી અને ઓટ વખતે નીચાણમાં ટર્બાઇન ગોઠવવામાં આવે. ટર્બાઇન એટલે એક એવું મશીન જે ઉર્જા ઉત્પન્ન કરે. આ ટર્બાઇન ફરે અને એના કારણે શું ઉત્પન્ન થાય છે? ઉર્જા ઉત્પન્ન થાય ટર્બાઇનના કારણે. 1966માં વિશ્વની અંદર સૌપ્રથમ ફ્રાન્સે ભરતી ઓટની મદદથી 1966માં સૌપ્રથમ વિશ્વની અંદર ફ્રાન્સે ભરતી ઓટની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરેલું, અમલમાં મૂકી. બરાબર, ફ્રાન્સે તૈયારી કરી. ભાઈ ગુજરાતને તો સૌથી મોટો લાંબો દરિયાકાંઠો છે, તો ગુજરાત તો આમાંથી સૌથી વધારે ઉર્જા મેળવી શકે એવું રાજ્ય છે કે નહીં? હા. ભારતનો દરિયા કિનારો લગભગ 7516 કિલોમીટર લાંબો છે. ભારતનો દરિયા કિનારો લાંબો દરિયા કિનારો હોવાથી ભરતી ઉર્જા મેળવવાની ઘણી બધી તક આપણી આગળ છે. આપણી આગળ ઘણી બધી શું છે? ચાન્સ છે. એમાં ગુજરાતની પાસે સૌથી વધારે. ગુજરાતમાં ભારતના રાજ્યોની અંદર ગુજરાતને કેટલો લાંબો દરિયા કિનારો છે. બરાબર, તો યાદ રાખજો. ગુજરાત વિદ્યુત બોર્ડ ખંભાત અખાત અને કચ્છના અખાતમાં જામનગરના દરિયા કિનારે ભરતી ઉર્જાથી વિદ્યુત ઉર્જા મેળવવાનું સંશોધન કાર્ય હાથ ધર્યો છે. બરાબર, વિદ્યુત ઉર્જા મેળવવાનું સંશોધન કાર્ય હાથ ધર્યું. 40-45 મિનિટનો લેક્ચર હોય ને, એમાં માંડ આપણે 3 થી 4 પ્રશ્ન કરવા જોઈએ. બરાબર, એમાંથી ન થાય. જો આવી રીતે ડિસ્ટર્બન્સ થાય ને, તો એમાંથી એટલા ઓલા પ્રશ્ન ન થાય. આનું લોસ કોને જાય? આનું નુકસાન કોને જાય? ખબર છે? તમને જાય, મને ન જાય. મારો ટાઈમ વેસ્ટ થાય અને તમને નુકસાન થાય. સમજણ પડે છે? તો થોડુંક સમજદારી રાખો. હવે ભાઈ, આ ભરતી ઓટ છે, આ કઈ આટલો બધો ભયંકર અઘરો ટોપિક નથી. આને 2 વાર હરખી રીતે વાંચ્યું હોય ને મગજ દઈને શાંતિથી સવારે, તો યાદ રહી જાય. દરિયાની અંદર આવી રીતે નાના બંધ બાંધી અને ત્યાં શું બનવા મૂકવામાં આવે છે? તો કે ભાઈ, ના ટર્બાઇન મૂકવામાં આવે છે અને ટર્બાઇન માંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. ખનિજ સંરક્ષણના ઉપાયો પરીક્ષામાં પૂછાય છે. પરીક્ષામાં પૂછાય છે ખનિજ સંરક્ષણના ઉપાયો. આ ખનિજોનું રક્ષણ શું કરવા કરવું? ખનિજોની જાળવણી શું કરવા કરવી? ભાઈ, આવનારી પેઢી આ બધી વસ્તુ જોઈ શકે એટલા માટે. આપણે તો ભોગવી દીધું, પણ આવનારી પેઢી માટે આપણે રાખવાનું છે. જો આપણે બેફામ ઉપયોગ કરશું તો આવનારા સમયમાં આ બધું પેટ્રોલ, ડીઝલ, કોલસો આવું બધું નહીં મળે. કારણ કે આ મર્યાદિત સંસાધન છે, પુનઃ અપ્રાપ્ય છે. એકવાર ખાલી થઈ જાય તો પછી કરોડો વર્ષોની પ્રક્રિયા પછી બને. તાત્કાલિક રાતોરાતમાં બનતું નથી. સમજાય છે? તો યાદ રાખજો. ખનિજનું રક્ષણ કરવાના ઉપાયો પરીક્ષામાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. ખનિજ મેળવવા માટે
ખનિજ મેળવવા માટે શું કરીશું? અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે. ખનિજ વેડફાઈ જતી અટકાવવાની, ખનિજનો ખોટો બગાડ નથી કરવાનો, ખનિજને જરૂર છે એટલી જ વાપરવાની છે, ખોટે ખોટો ઉપયોગ નહીં કરીએ અમે. આ પેલો ઉપયોગ લખવાનો તમારે, પાકું. બીજો ઉપયોગ, જો તમે કોઈ ખનિજની વસ્તુ વાપરો છો અને એનો ફરીવાર રિસાયકલિંગ થાય, એટલે કે એ તૂટી ગઈ હોય, દાખલા તરીકે હું લોખંડની કોઈ વસ્તુ લાવું છું, લોખંડ તૂટી ગયું હોય તો ફરીવાર એમાંથી કોઈ નવું સાધન બનાવી શકાય ને, રિસાયકલિંગ કરી શકાય, ફરીવાર એને ઉપયોગ કરી શકાય. આવી પુનઃચક્રની પ્રક્રિયાઓ વધારો ઉપયોગ કરવો. હું કીધું? વપરાઈ ગયેલા લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કલાઈ, આના ભંગારમાંથી, હું કીધું? ભંગારમાંથી ફરીવાર એને પીગાળીને, ઓગાળીને એમાંથી નવા સાધનો બનાવી અને પાછો એનો ઉપયોગ કરવાનો. સમજાય છે? વેરી ગુડ. બીજો ઉપયોગ લખ્યો આ, ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ. ભાઈ વૈકલ્પિક ઉપયોગ એટલે હું મેં તમને કીધું કે ભાઈ અત્યારે પરંપરાગતની જગ્યાએ બિનપરંપરાગત સ્ત્રોતો તરફ આપણે આગળ વધવું પડશે. પવન ઉર્જા મેળવવી, સૌર્ય ઉર્જા મેળવીએ, ભૂતાપીય ઉર્જામાંથી ઉર્જા મેળવીએ, જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય અને આવનારી પેઢી માટે આ બધી વસ્તુ સંપત્તિ રહે. અથવા ખલાસ થવાની જે અણી છે, જે ખાલી થઈ જાય એવા સંસાધનો છે, અણી પર હોય તેવા ખનિજોના વિકલ્પ શોધવા જોઈએ, જેથી આવા ખનિજોને લાંબા સમય સુધી બચાવી શકાય. ઉદાહરણ તરીકે વિદ્યુતના સ્થાને, વીજળીના સ્થાને કોનો ઉપયોગ કરવાનો? સૂર્ય ઉર્જાનો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તાંબાના સ્થાને કોનો ઉપયોગ કરશું? એલ્યુમિનિયમનો. પેટ્રોલને બદલે સીએનજી નો ઉપયોગ આપણે બધા કરવાનું શરૂ કરો. બરાબર? એના પછી બિનપરંપરાગત સંસાધનોનો વધારે ઉપયોગ કરવાનો. જો મેં હમણાં જ કીધું, પવન ઉર્જા, સૌર ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા જેવા ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોનો દિન પ્રતિદિન વધારે ને વધારે શું કરશું? ઉપયોગ કરવાનો છે. બરોબર? પોષણક્ષમ ટકાઉ વિકાસ, આ યાદ રાખજો. પર્યાવરણની ગુણવત્તાને જાળવી રાખી, પર્યાવરણની ગુણવત્તાને જાળવી રાખી અને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો. પરીક્ષામાં પૂછાય એવો પોઈન્ટ, મોસ્ટ આઈએમપી વ્યાખ્યા પોષણક્ષમ ટકાઉ વિકાસ. આપણે અર્થશાસ્ત્રના પાઠની અંદર મેં મોસ્ટ આઈએમપી કીધી હતી, તમને યાદ હોય કે નહીં? આ ભણાવી દીધેલું છે, ટકાઉ વિકાસ ભણાવી દીધેલો છે મેં. શું કીધું? પર્યાવરણની ગુણવત્તાને જાળવી રાખી અને આવનારી ભવિષ્યની પેઢી માટે શુદ્ધ પર્યાવરણનો એને લાભ મળે એ માટેનો વિકાસ, એને કહેવાય ટકાઉ પોષણક્ષમ વિકાસ. બરાબર છે? આગળ આ માટે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવા માટે આપણે બધા પ્રયત્ન કરવાના છે. જો ભાઈ ટ્રાય કરી શકાય, પ્રયત્ન કરી શકાય. તમે દુનિયાને ન સુધારી શકો પણ તમે ખુદને સુધારી શકો. બરાબર? દુનિયાને સમજાવવાની જરૂર નથી, પોતાની સમજને બદલો, તમે સમજી જાઓ. આ ચેપ્ટર એટલે ભણાવવામાં આવે છે. દુનિયાને એમ નથી કહેવાનું કે ભાઈ તમે બધું કચરો ગમે ત્યાં નાકોમાં, સાફ સફાઈ રાખો. તમે શરૂઆત કરો તમારાથી, તમારા પરિવારને કહો, પછી તમારું જે માનતા હોય એને કહો. બરાબર? પણ પહેલા તમે કરો તો. ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક કરવો જોઈએ. ખનિજો નાશવંત છે. સાહેબ નાશવંત એટલે શું?
ખનીજો વધારે ઉપયોગ કરશું તો એક સમયે ખાલી થઈ જાય, નાશ થઈ જાય. ફરી પાછો એ ખનીજ બનતા માટે અનંતકાળની પ્રક્રિયા, ક્યારે બને એનું નક્કી નહીં, કરોડો વર્ષો લાગે. બરાબર છે. નાશવંત છે તેમનું નવીનીકરણ થતું નથી. નવીનીકરણ નથી થતું એટલે હું ફરીવાર નિર્માણ થતું નથી. ફરીવાર એનું નિર્માણ થતું નથી. તેથી તેનો બહુ વિવેકપૂર્ણ અને કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. જાળવણીથી ઉપયોગ, બરોબર, વિવેકપૂર્ણ ઉપયોગ કરજો, બરાબર, કરકસર ભર્યો. ખાસ કરીને ખનીજોનો ઉપયોગ કેવો કરવાનો? જરૂર પૂરતો ઉપયોગ, વિવેકપૂર્ણ અને કરકસર ભર્યો ઉપયોગ. બહુ સાવચેતીથી કરશું આપણે. ખાસ જરૂરી અનિવાર્ય હોય તેવા જ કામો માટે ખનીજ વાપરવા. ખનીજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે. આ બચત આપણે આવનારી પેઢીને કામ લાગશે, એટલે વધારે વેડફાડ કરવાનો નથી. એક ખ્યાલ સ્વીકારીને ખનીજ સંસાધનોની જાળવણી કરવી જોઈએ. જો આ રિસાયકલ કરવું, આ વસ્તુ છે, ફરીવાર કચરામાં નાખી, કચરામાંથી પાછી ફેક્ટરીમાં મોકલાય, ફેક્ટરીમાંથી ફરીવાર બને, પાછી એમાંથી કંઈક નવું સાધન બનાવીને એનો ઉપયોગ કરી શકાય. ડન છે. તો આ વાત કરી ખનીજોનું, ખનીજો છે એનું રક્ષણ કઈ રીતે કરવું. બરોબર, આ પ્રશ્ન યાદ રાખજો. આ પ્રશ્ન છે તમારે યાદ રાખશે. 6 તારીખ પછી તો તમને કહી દેવામાં આવશે. બરોબર, હજી એવી કાંઈ તમને વાત કરી દેવામાં આવશે, ભાઈ ટાઈમ ટેબલ આપણા લેક્ચર નું બદલવાનું હશે તો કહી દેવામાં આવશે, ચિંતા કરતા નહીં. એવું લાગે તો અથવા તો એક ફોન કરી દેવાનો, તમારે જે તમારે નંબર આપેલો છે એમાં ફોન કરીને વાત કરી લેવાની, ભાઈ આવું કાંઈ બદલવાનું છે, બદલવાનું હોય તમને કહી દેજો. બરાબર. જો નકશાની અંદર આ નકશા હું અલગ તમને કરાવવાનો છું, પણ અત્યારે નહીં, અલગ નકશાનું આખું હું લાવીશ. તમને નકશાની અંદર 1 માર્કનો નકશો પૂછાય, લોખંડ ક્યાંથી મળી આવે, મેંગેનીઝ ક્યાંથી મળી આવે, બરોબર છે, તાંબુ ક્યાંથી મળી આવે. પણ તમારે 3 જ રાજ્ય યાદ રાખવાના છે, એમાંથી ગમે એક રાજ્ય તમારે યાદ રાખી લેવાનું. બરોબર છે. તો આ નકશા માટેનો આખો વિડીયો આપણો આ ચેપ્ટર પૂરું થાય છે. જોઈએ હવે આમાંથી આપણને પ્રશ્ન કેટલા આવડે છે. જુઓ ફટાફટ. ધાતુમય ખનિજો મુખ્યત્વે કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? ધાતુમય ખનિજો આપણને મુખ્યત્વે કેટલા પ્રશ્નો છે? 23. ધાતુમય ખનિજ કયા ખડકમાંથી મળે છે? અહીંયા ધ્યાન આપજો. કયા ખડકમાંથી? આગ્નેય ખડકોમાંથી. કોલસો ખનિજ અને કુદરતી કયા ખડકમાંથી મળે છે? કોલસો ને ઈ કયા ખડકમાંથી મળે? આગળ જ ભણાવ્યું તો જોયું, અહીંયા લખેલું છે. ઓપ્શનમાં જવાબ શું આપે છે? પ્રસ્તર ખડકો. બરાબર. અને સ્લેલાઇટ, આરસપહાણ, રૂપાંતરિત ખડકો. નીચેનામાંથી કઈ ધાતુ બહુ કિંમતી નથી? કિંમતી ધાતુમાં પ્લેટિનમ આવે? હા આવે. સોનું આવે? હા આવે. જસત આવે? આવે. કઈ ધાતુ કિંમતી નથી? તો રૂપુ. આ આવે જવાબ. આ બધા કિંમતી છે, આ રૂપુ છે કિંમતી નથી. કઈ ધાતુ વજનમાં ભારે છે? તો તમને ખબર છે કઈ ધાતુ વજનમાં ભારે છે? વજનમાં ભારે અને હલકી ધાતુમાં કઈ આવે? ટાઇટેનિયમ, સોનું અને એની અંદર કોણ આવે? તો આવું તમને પીડીએફ આજે મોકલી દો. પેલા તો ઈ કામ કરું, ચાલો, એટલે તમે આ સોલ્વ કરી નાખજો. આજે આ પીડીએફ તમને બધાને જોતી છે. ચાલો ભાઈ, પીડીએફ મોકલી દઉં ને? ચાલો, તો આજ પૂરતું આટલું રાખીએ છીએ. બરોબર. હમણાં પીડીએફ આવી જાય એટલે હું તમને મોકલી દઉં છું. બરોબર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ, ભારત માતાની જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.